નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ડીસાના કેટરિંગ વ્યવસાયી યુવકે અગમ્ય કારણોસર કર્યો આપઘાત, 2 સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા, દક્ષિણ પોલીસે તપાસ હાથ ધરી। ડીસા શહેરમાં ગઈકાલે મોડી રાત્રે એક કરુણ ઘટના સામે આવી છે। શહેરના વેલુનગર વિસ્તારની જોગ કૃપા સોસાયટીમાં રહેતા અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા એક યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ગોડાઉનમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર અલ્પેશભાઈ બાબુલાલ રાજગોર, ઉંમર વર્ષ 40, કે જેઓ જોગ કૃપા સોસાયટીના રહેવાસી હતા અને કેટરિંગનો વ્યવસાય કરતા હતા, તેમણે ગઈકાલે મોડી રાત્રે જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પોતાના ગોડાઉનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું। અલ્પેશભાઈના આ આત્મઘાતી પગલા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। અલ્પેશભાઈ 2 સંતાનોના પિતા હતા અને તેમના આકસ્મિક મોતના કારણે તેમના બંને સંતાનોએ નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી છે, જેનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે। યુવકના મોતના સમાચાર મળતા જ મિત્રવર્તુળ, પરિવારજનો અને સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે। આ ઘટના અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે હાલ જાણવા જોગ નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।